જય પંચદશ અધ્યાય પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન ઉવાચ ઓર્ધ્વમૂલમ અધઃશાખમ અસ્વસ્થં પ્રાવુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્तं વેદ સ વેદવિદ. શ્રી ભગવાન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા જેનો આદિ પુરુષ પરમેશ્વર રૂપીને ઉદ્ધવ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મ રૂપી મુખ્ય શાખાઓ પછી શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એવા વેદના તાત્પર્યને જાણનાર છે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દૃઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દઢ વૈરાગ રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિંદિધ્યાસન કરવું. સુખ દુઃખ સંગને જેમના મન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે,
જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં જે પરમ પદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વય પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનઃ પ્રકૃતિ આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. હરિરમ યદવાપ્નોતિ યસ્યાપી કામતીશ્વર ચેતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીર છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રમ ચક્ષુસ્વસનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભોજાનાવગુણાન્વિતમ મૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યતંતો યોગિનાશ્ચૈનમ પશ્યન્ત્યાત્મવસ્થિતમ તોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ. 232માં પાને ગુજરાતી વાંચો. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વ ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. યદાદિત્યગતમ તેજો જગત ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નો તતેજો વિદ્ધિમામકમ. સૂર્યમાં રહેલું જે તે આખા જગતને ઉજાડે છે, જે તે ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું તેજ જાણ. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યમોજસા પુષ્ણામિ ચૌષધી સર્વા સોમો ભૂત્વા રસાત્મક. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું.
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્થિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ન ચતુર્વિધમ. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્ન પચાવું છું. સર્વસ્ય સન્નિવિષ્ટો સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેદેષુ સર્વૈરહમેવ વૈદ્યો વેદાંતકૃદ્વેદવિદેવ ચાહમ. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. દ્વાવિમ પુરુષો લોકે સર્વચારેવ ચ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાયો છે. ઉત્તમ પુરુષત્વન્યં પરમાત્મે સુદાયત યો લોકત્રયમાં વિશ્ય દિભર્ત્ય વે ઈશ્વર. આ 2 થી ઉત્તમ પુરુષો જુદો જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાયો છે. યસ્માત અક્ષરમતીતો અક્ષરાદપી ચોતમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતા પુરુષોત્તમ. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવં સામુંડો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભક્તિ મામ સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નઘ એતદ્ તદ્બુદ્ધ્વા બુદ્ધિમાનસ્યા કૃતકૃત્યશ્ચ ભારત. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું અને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા પદે પુરુષોત્તમ યોગના પંચદશોધ્યાય સમાપ્ત. નમસ્તુ. ભાઈ ચા ગરમ કરી દે ને જરા પડી હોય તો. પેલા મુનાને ફોન કર્યો છે કે ક્યાં પડ્યો તું?